સુરત શહેરમાં મનપા મોટા પ્રમાણમાં વ્હીકલ ટેક્સ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે। શહેર બહારના ભાડા કરાર બનાવી મનપાની તિજોરીને ચૂનો ચોપાડવાનો ખેલ ખેલાયો હતો। મુદ્દો સ્થાયી સમિતિમાં ગાજ્યો છે અને નક્કર પોલિસીની માંગ કરવામાં આવી છે। સુરત શહેરમાં મનપા મોટા પ્રમાણમાં વ્હીકલ ટેક્સ ચોરીનું કૌભાંડ શહેરના બહારના ભાડા કરાર બનાવી મનપાની તિજોરીને ચૂનો ચોપાડવાનો ખેલ ખેલાયો હતો, જેના મુદ્દે સ્થાયી સમિતિમાં ગાજ્યો અને નક્કર પોલિસીની માંગ કરવામાં આવી અને નોંધણી સમય આધાર કાર્ડ સાથે અન્ય 2 પુરાવા રજૂ કરવાનું સૂચન। વ્હીકલ ટેક્સ ચોરીમાં ઉલટ તપાસ કરી રિપોર્ટ સબમિટ કરવા આદેશ કરવામાં આવ્યો હતો। ટેક્સ ચોરીમાં કાળા હાથ કરનાર અધિકારી ભૂગર્ભમાં ઉતરી ગયા તેમ જાણવા મળ્યું હતું। અમારી સ્થાયી સમિતિની બેઠકમાં સ્થાયી સભ્યએ રજૂઆત કરી હતી કે કોર્પોરેશનની લિમિટની બહાર રહેતા ઘણા એડ્રેસ બતાવીને વાહન ટેક્સની ચોરી થાય છે। એમાં ઘણા લોકો એવું કરે છે કે સુરત મહાનગરપાલિકાની હદ બહાર રહે છે એવા ભાડા કરાર બનાવીને વાહનનું રજિસ્ટ્રેશન થઈ જતું હોય છે, પરંતુ આ યોગ્ય નથી। તમારા વ્હીકલ જો શહેરમાં ફરતા હોય તો તમારે કોર્પોરેશનનો ટેક્સ ભરવો જ જોઈએ અને આના માટે અમે કોર્પોરેશનના અધિકારીઓને અને આરટીઓને સૂચના આપી છે અને એક તપાસ કરવાનું કહ્યું છે કે જો આવી રીતના જો થતું હોય તો તે યોગ્ય નથી। જો તમે તમારા વ્હીકલ કોર્પોરેશનની હદમાં ફેરવતા હોય તો કોર્પોરેશનનો તમારે વાહન વેરો ભરવો જ જોઈએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।